અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી જેબી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારો માટે કેન્ટીનમાં ભોજન બનાવવામાં આવે છે, જેમાં ભોજન આરોગ્યા બાદ 5 જેટલા કામદારોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ડેડિયાપાડા તાલુકાના વાંદરી ગામ અને અન્ય ગામોના 5 જેટલા કામદારોને ફૂડ પોઈઝનિંગની અસર જણાતા તેઓને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્યા બાદ તેઓને અસર થઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કામ કરતા છે જેબી કંપનીમાં એને ત્યાંથી બીમાર થઈ ગયેલા છે, પણ એ કેન્ટીનમાં કાંઈ ખાધું છે કંઈ કહેતા હતા વેચાતું કાંઈ ખાધું છે અને ત્યાંથી એ લોકોએ રાત્રે 8 વાગ્યા 7-8 વાગ્યા જેવું ખાધું. પછી એ લોકોનું કાંઈ કામ કરવા ગયેલા ને એટલે એને કાંઈ દુખાવો જેવો થઈ ગયેલો, વામિટ કાંઈ થયેલી. ઘરે આવ્યા પછી રાત્રે એટલે 5 જણ હતા એરા. કેટલા જણ એટલે 5 ને થઈ ગયેલું છે. તમે કોને જાણ કરી? એટલે અમે જાણે કોઈને નહીં કરી, પણ છોકરાએ અમને ફોન કર્યું હતું કે હવે આવી પોઝિશન છે, બીમાર થઈ ગયેલા છે ને એટલે અમારો દુખાવો છે. એટલે પછી દવાખાના ખાનગીમાં કાંઈ એવું સારવાર કરાવી, એનાથી નથી મોટી તો પછી રાજપીપળા અમે 2 દિવસ રાખી હતી. રાજપીપળાવાળાએ આત્મા હોસ્પિટલ છે ને એને જાણ કરી હતી, પણ ત્યાંથી પછી અમને એ આપી દીધું કે અમારથી નહીં થાય અને તમે ગમે ત્યાં લઈ જાઓ. કંપનીવાળા કોઈ નહીં આવ્યું. કંપનીવાળાને જાણ કરી હતું, છોકરાએ જાણ કરી હતી અમને આવું થયેલું છે, પણ કંપનીવાળા જવાબ આપ્યો નથી. આ તરફ કંપની સત્તાધીશો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે કંપનીમાં રોજના 700 થી 800 કર્મચારીઓ અને કામદારો માટે ભોજન બનાવવામાં આવે છે, પરંતુ આ 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ કામદારો દ્વારા કેન્ટીનનું ભોજન નહીં, પરંતુ તેઓના ઘરેથી લાવેલ ટિફિન જમવામાં આવ્યા બાદ અસર થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ છે કે આજે આ ઘટનાની 28 તારીખની જે વાત છે, જે આજે આટલા દિવસ પછી મીડિયામાં રજૂ કરીને ઉપજાવે છે, તો મને એવું લાગે છે કે આ એક સત્ય વાત નથી. હવે હું કંપનીની અંદરની વાત કરું તો હું એટલું જરૂર કહીશ કે અમારી કંપનીમાં એકદમ હાઇજેનિક કન્ડિશનમાં હાઈટેક કિચનની અંદર જમવાનું અમે બનાવીએ છીએ અને રોજે રોજ 750 થી 800 એમ્પ્લોયી અને વર્કરો જમે છે. અને જ્યારે આપણે વાત કરીએ 28 તારીખની, તો એ દિવસે પણ એટલા જ વર્કરો જમ્યા છે અને સેકન્ડ શિફ્ટની અંદર અંદાજે 100 લોકો જમ્યા છે, જેના અમારી પાસે એટેન્ડન્સ સિસ્ટમ પ્રમાણે રેકોર્ડ છે. તો હું એટલું જ કહીશ કે આજે 90 થી 100 માણસો જમ્યા છે અને એની અંદર આ 2 કે 3 જે નામો આવી રહ્યા છે કે ભાઈ ગણપતભાઈ વસાવા કે જેઓને આ જમવાથી ફૂડ પોઈઝન થયું છે, તો અમારા કહેવાનું એ જ છે કે એ લોકો અહીંયા અમારી કંપનીમાં જમ્યા નથી. એ લોકો ટિફિન લઈને આવે છે અને ટિફિનના કદાચ જમવાના કારણે કદાચ કંઈ થઈ શક્યું હોય તો એ અમે પણ નથી કહી શકતા, એ તપાસનો વિષય છે. પણ હા, હું જરૂર કહી શકું છું કે અમારી કંપનીમાં પૂરું હાઇજીન સાથે અમે જમવાનું બનાવીએ છીએ અને આટલા માણસો જમતા હોય એમાં 2 કે 3નું આવું ફૂડ પોઈઝનનો જે ક્લેમ કરે છે એ વાત અમને ગળે ઉતરતી નથી.